ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 9 મેથેમેટિક્સ માં ફરીથી આપણે લેક્ચર 1 જે છે એ ચેપ્ટર 6 માં બતાવ્યો છે અને આજે લેક્ચર 2 ની અંદર આપણે જે થિયરી જોઈ હતી કાલે એના એક્ઝામ્પલ ગણવાના છે. મતલબ કે 6.1 ના દરેક એક્ઝામ્પલ આજે પૂર્ણ કરીશું. પહેલો ક્વેશ્ચન આપણને એવું કહે છે કે જો આકૃતિમાં રેખા AB અને CD ઓમાં છેદે છે. મતલબ કે આ રેખા તમને દેખાય છે આકૃતિમાં, AB અને CD ક્યાં છેદે છે? ઓમાં. આ રેખા AB અને CD ઓમાં છેદે છે. વધારામાં કહે છે AOC અને BOE. AOC મતલબ કે આ ખૂણો અને BOE મતલબ કે આ ખૂણો, બંનેનો સરવાળો કેટલો છે? 70 છે. BOD આ જે છે એ કેટલું આપ્યું છે? 40 અંશ છે. તો BOE શોધવાનું છે. BOE આ શોધવાનું છે અને વિપરીત COE આનો વિપરીત શોધવાનું છે. क्या करना पड़ेगा? સૌથી પહેલા આનો કોન્સેપ્ટ, BOE કેવી રીતે શોધી શકાય? તો BOE છે ક્યાં? આ AOE માં. BOE છે ક્યાં? અહીંયા. હવે આખા સમીકરણમાં જો મારા BOE શોધવું હોય તો હું જો AOC મેળવી લઉં તો મને BOE મળે. ક્યાં છે AOC? AOC કેવી રીતે મળશે? કઈ યાદ આવે? અભિકોણ દેખાય છે. જુઓ આ ચોકડી છે ને આ ચોકડી છે, તો આ AOC શું છે? અભિકોણ છે. મતલબ કે આ કેટલું થશે? 40 અંશ થશે. અને બીજું કે આપણને કીધું છે AOC 40 છે તો પછી BOE કેટલો હોય? 70 - 40 30 હશે. પડી રહી છે ખબર? અને એ BOE મળશે અને COE આપણે હમણાં શોધીએ તો શું કરશું? જુઓ, સૌથી પહેલા આન્સર લખવાનું અંદર કઈ રીતે? તો કે સૌથી પહેલા આપણને આપ્યું છે એંગલ AOC વત્તા એંગલ BOE બરાબર 70 અંશ. એક આ વસ્તુ આપી છે. વધારામાં અહીંયા AB અને CD જે છે પરિણામ કહી દો આને. AB અને CD રેખા, AB અને CD એકબીજાને O બિંદુમાં છેદે છે અને તેથી AOC એંગલ AOC બરાબર શું થશે? એંગલ BOD થશે. એંગલ BOD પણ કેવી રીતે થયા એ તમારે લખવું પડે. બરાબર છે. અભિકોણની જોડ છે આ. અને અભિકોણની જોડ કેવી હોય? હંમેશા સરખી હોય. પડે કે ના પડે ખબર? તો આ થઈ ગયા બે સરખા ખૂણા. હવે આપણે BOD ખબર છે. કેટલો આપે છે BOD? 40 અંશ. તો AOC કેટલો થશે? 40 અંશ. કેમ? કારણ કે એંગલ BOD બરાબર કેટલું છે? 40 અંશ છે. BOD 40 અંશ છે એટલા માટે આપણો AOC મળ્યો 40 અંશ. હવે આને કહી દઉં પરિણામ નંબર 2 અને આ પરિણામ નંબર 2 ની કિંમત 1 માં મૂકતા, પરિણામ 2 ની કિંમત 1 માં મૂકતા તો શું આવશે? વિચાર લો. આપણે લખીએ એંગલ AOC વત્તા એંગલ BOE બરાબર 70 અંશ. AOC ની કિંમત 40, એંગલ BOE બરાબર 70 અંશ. એંગલ BOE બરાબર કેટલા થશે? 70 - 40 એટલે કે 30 અંશ આવી ગયો. પડી રહી છે ખબર? હવે સમજો કે BOE જો 30 અંશ આવ્યો હોય મતલબ આ જે શોધવાનો હતો એ. હવે આપણે કહે છે કે વિપરીત COE શોધો. COE તો જ્યારે વિપરીત શોધવાનો હોય ને, વિપરીત COE, તો ત્યારે પહેલા COE શોધવો પડે પછી એનો વિપરીત શોધશું. પડી રહી છે ખબર? તો પહેલા COE કેવી રીતે મળશે? જલ્દી કહો. ચલો સ્ટાર્ટ કરો. COE આખો રેખાખંડની જોડ એટલે 180 અંશ થાય. યસ, આખા ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ. મતલબ કે અહીંયા AB એક રેખા હોવાથી, AB રેખા હોવાથી શું થશે? એંગલ AOC વત્તા એંગલ COE વત્તા એંગલ BOE બરાબર કેટલું થાય? 180 અંશ થઈ ગયો. સરવાળો કેટલો છે? 180 અંશ.
હવે એંગલ એઓસી કેટલો છે? 40 40 અંશ એઓસી. COE કેટલો છે શોધવાનો છે, અને BOE કેટલો છે? 30 અંશ આપણને મળ્યો. કુલ કેટલું છે? 180. તો ખાલી એંગલ COE કેટલો મળશે? તો આ કેટલા થાય? 40 ને 30 70. 180 માઈનસ આ જે 40 વત્તા 30 આ બાજુ આવે તો માઈનસ 70 થાય. તો મળે મને એંગલ COE બરાબર 110 અંશ. મતલબ કે આ મળ્યું 110 અંશ. પડી રહી છે ખબર? જો આ 110 હોય તો આનો વિપરીત ખૂણો કેટલાનો હોય? મતલબ કે 110 સિવાયનું કેટલું હશે? હે, હું એમ કહું છું આ ખૂણો 110 હોય તો 110 સિવાયનું આ જે મેં વાદળી લાઈન કરી આ બધું કેટલું હશે? 110 સિવાયનું. અને એને આપણે શું કહીએ છીએ? વિપરીત એંગલ COE બરાબર આખું 360 હોય એમાંથી 110 બાદ કરી દઉં તો આ વાદળી ભાગ મળી જાય. પડે 360 માંથી 110 અંશ બાદ કરી દેવાના. કેટલા થઈ જાય? 250 અંશ થાય. આપણને વિપરીત COE શું મળશે? વિપરીત COE 250 અંશ મળે છે. નથી ખબર પડી રહી બાળકોને? પડે છે ખબર? ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2 જોવાના છે. ક્વેશ્ચન નંબર 2 નીચે પ્રમાણે છે કે આકૃતિ પ્રમાણે રેખા અહીંયા XY MN, આ રેખા જુઓ, આ XY રેખા દેખાય છે, આ MN રેખા દેખાય છે. O બિંદુમાં છેદે છે, મતલબ કે આ બિંદુ O છે. POY, P આ O છે અને Y આ એટલે આ 90 નો છે, દેખાય છે તમને. A જેમ B, આ બેનો ગુણોત્તર 2:3 છે. C ખૂણો શોધવાનો છે. આ क्या करेंगे? સમજણ પડવી જોઈએ કે આ બી છે, આ બે રેખાઓ છે તો આ બી હોય. ના પડી ખબર? પડી રહી છે. હવે તમે સમજો આ XY એક રેખા છે. XY એક તો ઉપરના બધા ખૂણા કેટલા હોય? 180 ના હોય. તો B વત્તા A વત્તા 100, B વત્તા A વત્તા 90 બરાબર 180 થશે. પડે? આનો ઉપયોગ કરશું A જેમ B નો. મતલબ કે આન્સર અહીંયા લખું છું કે A જેમ B બરાબર 2:3. અર્થ શું થાય આનો? જલ્દી બોલો. એંગલ A બરાબર કેટલો થાય? 2x ને એંગલ B બરાબર કેટલો થશે? 3. આ બેના ગુણકમાં છે કોઈ એંગલ અને આ ગુણકમાં છે 3 ના. જ્યારે જેમમાં આપેલું હોય શેમાં, ત્યારે 2x અને 3x ના ફોર્મમાં લખવાનું. પડશે ખબર? હવે શું કરવાનું છે? તો અહીંયા આપણે 3 ખૂણાનો સરવાળો, મતલબ કે XY એક રેખા હોવાથી એક રેખા છે એટલા માટે ખૂણો આ વત્તા આ વત્તા આ, મતલબ કે ખૂણાના નામને લખતો B વત્તા A વત્તા લખીએ. ચલો ખૂણાના નામ. એંગલ XOM વત્તા એંગલ MOP વત્તા એંગલ POY બરાબર 180. આનું માપ કેટલું છે? A. આ છે B, આ છે 90 બરાબર 180 અંશ. A બરાબર શું છે? 2x. B બરાબર વત્તા 90 બરાબર 180. 2x વત્તા 3x કેટલા થાય? 5x. 180 માંથી 90 બાદ કરો. આ 90 પેલી બાજુ ગયા, માઈનસ થઈ ગયા 90. 5x બરાબર 90. કેટલા પંચા 90? કેટલા પંચા 90? 18 પંચા 90 છે. વેલ્યુ આપણને મળી 18. x ની વેલ્યુ મતલબ કે a મળી ગયો કહેવાય. એંગલ a કેટલાનો હશે? 2 * 18. 2x છે કેટલો છે? તો 2 * 18, 18 દુ. અને એંગલ b કેટલાનો છે? 3x નો. તો 2 * 18, 3 * 18 54. a અને b મળ્યા. આ છે b છે 54. એનો મતલબ અભિકોણની જોડ દેખાય છે તમને. અહીંયા b ના શું નામ આપ્યું હતું આપણે? MOP. બરોબર.
MN અને XY રેખા એકબીજાને છેદતી હોવાથી O બિંદુમાં છેદે છે, બિંદુમાં છેદે છે. આનો મતલબ શું થયો? તો કે એંગલ MOX આપણે ઊંધું લખ્યું હતું, કશો વાંધો નહીં. આ બી હતો ને આ એ હતો, મતલબ કે MOX બરાબર શું થશે? એંગલ NOY. મોક્ષ બરાબર નોય અને બરાબર કેટલું છે? બી છે. અને બી બરાબર કેટલું આવ્યું મારે? 54 અંશ. કેમ થયું આવું? અભિકોણની જોડ છે. પડે ખબર? તો આપણને NOY કેટલો મળ્યો? 54 મળ્યો. હવે નીચેનો આખો ખૂણો છે એનો સરવાળો કેટલો હોય? D વત્તા C રેખિક જોડના ખૂણા 180 બરોબર છે. XY રેખા હોવાથી અહીંયા એંગલ x c વત્તા b ડાયરેક્ટ લખું. c વત્તા b બરાબર કેટલા થશે? 180. c વત્તા b 180. c શોધવાના છે, b ની વેલ્યુ ખબર છે 54 અંશ. કેટલા થશે? 180 માઈનસ 54. કોણ કહે છે? 126. વાહ, પડી રહી ખબર. c ની વેલ્યુ 126 મળે છે અહીંયા બરોબર. a b અને c તમને શોધી આપી દીધા છે મેં. ખ્યાલ આવી ગયો? બધાને પડી જાય ખબર. આગળ જોઈ લો તો ક્વેશ્ચન નંબર 3 જોવાનો છે આપણે. મજા આવે એવો દાખલો છે. ક્વેશ્ચન નંબર 3 મજા આવશે. શું આવશે કો ક્વેશ્ચન નંબર 3? ચલો, આકૃતિ તમને આપી છે. વધારામાં તમને આકૃતિ પ્રમાણે ક્વેશ્ચન 3 માં કીધું છે સાબિત કરો, મતલબ કે આને આપણે આપણી ભાષામાં આને કહેવાય રાઇડર. જેમાં કિંમત ના આપી હોય સાબિત કરવા વાળો હોય આને શું કહીશું? રાઇડર કહીશું. અને આને સોલ્વ કરવા માટે પક્ષ લખશું. સૌથી પહેલા પક્ષ શું આપેલું છે? વિધાન જે હોય આપણે પક્ષથી આન્સર થી ડાયરેક્ટ ચાલુ કરું છું. પક્ષ શું થશે? તો પક્ષ એ થશે કે એંગલ PQR બરાબર એંગલ PRQ. સાધ્ય શું થશે? તો કે એંગલ PQS, એંગલ PQS બરાબર એંગલ PRT. અને આ આકૃતિ આપી છે અને કઈક આવી છે. આ P છે, આ QS RT. પડે રે. ચલો સાબિત કરવાનું સ્ટાર્ટ કરો. PQR અને PRQ. આ PQR અને PRQ મતલબ કે અંદર વાળા ખૂણા કેવા આપ્યા છે? ઇક્વલ છે. કેવા આપ્યા છે? પ્રૂવ શું કરવાનું છે? તો PQS એટલે કે આ ખૂણો અને PRT એટલે કે આ ખૂણો, આ બંને ચોકડી વાળા ખૂણા કેવા છે? બહારના ખૂણા સમાન બતાવવાના છે. તો સાબિતી શું કરાય? જલ્દી બોલો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા શું થશે? તો Q બિંદુ આગળ રૈખિક જોડના ખૂણા રચાય છે બરોબર છે. તો એનો મતલબ એમ કે PQS અને PQR એંગલ PQS વત્તા એંગલ PQR બરાબર 180 અંશ ના થાય? ના થાય છોકરી. 180 અંશ થાય 100%. અને કેમ થયો આવો? તો કે રૈખિક જોડના ખૂણા થશે. પડી રહી છે ખબર? પડી રહી છે. ક્વેશ્ચન આના પોઈન્ટ નંબર 1 આપો, મતલબ કે પહેલું ઇક્વેશન છે. હવે બીજું ઇક્વેશન શું આપશું આપણે? તો કે અહીંયા જુઓ PRQ અને PRT બંને પણ અહીંયા કેવા છે? રૈખિક જોડ છે. એક જ લાઈન ઉપર આ ખૂણો ના ખૂણાનો સરવાળો કેવો થશે?
180 બરોબર છે. તો ફરતી લખાય કે એંગલ PRQ વત્તા એંગલ PQT બરાબર 180 અંશ. કેમ? રૈખિક જોડના ખૂણા છે અને આ છે પરિણામ નંબર 2. આ બેનો સરવાળો પણ આટલો થયો. હવે પરિણામ નંબર 1 અને 2 જુઓ. 180 ઇક્વલ કહેવાય. જમણી બાજુ સરખી હોય તો ડાબી બાજુ સરખી થાય. મતલબ કે પરિણામ નંબર 1 અને 2 પરથી શું કહી શકું કે આ ભાગ એટલે કે એંગલ PQS વત્તા એંગલ PQR બરાબર નીચે વાળો ભાગ એંગલ PRQ વત્તા એંગલ PQT. ના ખબર પડી આ બે સરખા 180 તો આ બે સરખા આ બરાબર આ બરાબર આ પડે. હવે શું કરવાનું છે? તો હવે જુઓ કે શું આપ્યું છે હરખું. PQR અને PRQ. PQR અને સરખા છે બરોબર. અને જો સરખા હોય તો શું થશે? અહીંયા કેન્સલ થશે. મતલબ કે લખું અહીંયા જુઓ PQS ધ્યાન રાખજો. PQR એમના એમ રાખ્યો, કોઈ ફેરફાર નહીં. માત્ર PRQ માં ફેરફાર કરું. PRQ ની જગ્યાએ શું લખી શકું? એંગલ PQR લખ્યા મેં અને વત્તા આ તો એમના એમ છે PQT. તો આ થઈ ગયા કેન્સલ. અને અહીંયા લખવાનું કેમ આવું થયું? તો કે આપેલું હતું પક્ષમાં આપેલું હતું. પક્ષ શું હતો? કે એંગલ PQR બરાબર એંગલ PRQ. પડે ખબર? આ બધું વાર્તા લખજો. આ બધું પડે છે. બીજે સ્કૂલમાં કશું કોઈ નહીં જોયે તો ચાલશે, પણ હું જોઈશ અને મારા પેપરમાં જો ના લખેલું હોય તો હું કેન્સલ કરી દઈશ. પડે ખબર? યસ. મતલબ ક્યાં કેન્સલ થશે? તો આ એંગલ શું મળ્યો છે? PQS મળ્યો. અને આ શું મળ્યો છે? એંગલ PQT મળ્યો. ના ખબર પડી કોઈને? આ PQS છે અને આ PQT છે. પડી ગઈ સરખા? આવી ગયું સાધ્ય? ના આવડે? આવડે કે ના આવડે? આવડવું જોઈએ. તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. ક્વેશ્ચન નંબર 4 જુઓ. ચલો ક્વેશ્ચન નંબર 4 એવું કહે છે કે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો શું આપ્યું છે? જો x વત્તા y બરાબર w વત્તા z હોય તો કે મતલબ સાબિત કરો કે શું હશે? AOB રેખા છે. અમે ક્યાં કીધું કિરણ છે? રેખા રાખો. આકૃતિ દોરવાની છે, દોરી દઈએ. એક એવી રેખા આપી આ લોકો આવી. એક અહીંયા એક ખૂણો બનાવે છે આ બિંદુ આગળ. અહીં બિંદુ આગળ એક અહીંયા આવો ખૂણો છે. આનું નામ છે AB. આનું નામ છે C. इसका नाम है D. વચ્ચે વાળું બિંદુ છે એને O નામ આપ્યું છે. આટલો ભાગ છે X, આટલો ભાગ છે Y, આટલો ભાગ છે Z અને આટલો ભાગ છે W. હવે બોલો કઈ સૂજે છે? શું આપ્યું છે? જુઓ X વત્તા Y મતલબ કે આ બેનો સરવાળો અને Y વત્તા Z સરખા થાય. કેમ સરખા થાય? બરોબર છે. હું પ્રશ્ન પૂછું હોય ને તો આમાં કશું જ ના કરું, ઊંધો કરી દો આ પ્રશ્ન. બહુ મજા આ બધી સોલ્વ કરો. બરોબર? હેરાન કરું, થોડોક ટ્વિસ્ટ કરું આ પ્રશ્ન. પણ અહીંયા તમને જે આપેલું છે એ સમજો. x વત્તા y અને w વત્તા z કેવા આપે છે? સરખા આપે છે. તમને એક આખું ચકેડું દેખાય છે? આખું ચકેડું હોય કેટલાનું? 360 નું. લખો, મજા આવશે. આખું ચકેડું જો સમજો 360 નું હોય એનો મતલબ એમ કે આકૃતિ પ્રમાણે x વત્તા y વત્તા z વત્તા w બરાબર કેટલા થશે? આમાં કોઈને શક હોય તો મને કહી દો અત્યારે.
ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો? 360. અને અહીંયા જુઓ xy એમને એમ રાખું, w વત્તા z એની જગ્યાએ શું મૂકી શકું? તો x વત્તા y મૂકી દીધા. મેં પૂછવાનું થોડી છે તમને લોકોને, મેં મૂકી દીધા. ના ખબર પડી પડે. w વત્તા z ની જગ્યાએ મને આપેલું હતું પક્ષમાં, તો મેં મૂકી દીધું. સામે શું છે? 360 જ છે. ક્યાંથી લાયા? અહીંયા લખવાનું કે પક્ષ પ્રમાણે પક્ષમાં શું આપેલું છે? x વત્તા y બરાબર w વત્તા z. તો મેં કિંમત મૂકી છે ખાલી. હવે અહીંયા 2x થાય છે અને અહીંયા 2y થાય છે. કેટલા થાય? 360. આખા સમીકરણના 2 વડે ભાગો તો અહીંયા x થઈ જાય, અહીંયા 2 વડે ભાગો, અહીંયા y, અહીંયા 2 વડે ભાગો 180. ના પડી ખબર? બરાબર ની બંને બાજુ અલગ અલગ પદ હોય, બધામાંથી 2 કોમન નીકળતા હોય તો કાઢ નાખવાના, ઉડાડી દેવાના. પડી ગઈ ખબર? મતલબ કે 2 વડે ભાગે આખા સમીકરણના. તો x વત્તા y, હવે તમે જુઓ x વત્તા y બરાબર 180. જો રેખાની એક તરફના અંતક રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 હોય, બરાબર છે, તો એવા આસન્ન કોણને આપણે શું કહીએ છીએ? રૈખિક કોણ કહીએ છીએ. અને એ રૈખિક કોણ કેવા હોય? એક જ સપાટી ઉપર આવેલા હોય. મતલબ કે એવો બી શું હશે? એક રેખા હશે. પડે ખબર? તો શું લખી શકાય? તો એક જ રેખા પર આવેલા જો આસન્ન કોણનો સરવાળો 180 અંશ હોય. એક પૂર્વ ધારણા હતી, કોઈ યાદ છે? શું હતી? એક રેખા ઉપર જો કિરણ આપેલું હોય અને કિરણ દ્વારા બનતા ખૂણાઓનો સરવાળો 180 હોય, બરોબર છે, તો એ રેખા કેવી? એક જ હોય. બરોબર છે? યસ, મતલબ કે 180 નો સરવાળો, એટલે આસન્ન કોણનો સરવાળો 180 હોય તો તેના સામાન્ય ન હોય તેવા ભુજ એક જ રેખા બનાવે. આવું કહી શકાય? રેખા બનાવે. અને તેથી AOB એક રેખા છે. ના ખબર પડી? આ વિધાન લખવાનું 2 માર્ક્સ નો ક્વેશ્ચન છે. 1 માર્ક્સ આના મળે, 1 માર્ક્સ આના મળે. વિધાન આસન્ન કોણનો સરવાળો કેટલો છે? 180 મળ્યો મને. અહીંયા મળ્યો આ રેખા ઉપર જે x અને y. અને તો શું થાય છે? સામાન્ય ન હોય એવી 2 બાજુ, આ સામાન્યથી ન હોય એવી 2 ભુજ એક જ રેખા બનાવે, એટલે કે એવો બી એક રેખા થશે. નથી પડતી ખબર બચ્ચાઓને? પડી રહી છે. ક્વેશ્ચન નંબર જુઓ 5. બીજામાં શું છે? જુઓ 5મા દાખલામાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે POQ એક રેખા છે. POQ એક રેખા છે. મેં ક્યાં કીધું બચ્ચન છે? કિરણ OR રેખા PQ ને લંબ છે. કિરણ OP અને OR વચ્ચે અન્ય એક કિરણ OS, આકૃતિ જુઓ તમને ખબર પડશે, OS આવેલ છે. તો સાબિત કરો કે એંગલ ROS बराबर 1/2 एंगल QOS माइनस एंगल POS, ऐसा कुछ दिया हुआ है. प्रूव दैट. चलो आकृति केवी આપેલી હતી? તો આપણને કોઈ PQ રેખા આપેલી છે POQ, मतलब क्या समझो POQ રેખા છે. POQ રેખા છે. કિરણ OR રેખા PQ ને લંબ છે, मतलब કે આ PQ ને લંબ રેખા લઈ લઉં, એનું નામ આપું કઈ રેખા? OR રેખા.
અને કિરણ ઓપી અને ઓઆર, બરોબર છે, ઓપી અને ઓઆર વચ્ચે અન્ય કિરણ ઓએસ આવેલું છે, આને હું કહી દઉં ઓએસ. તો હવે આરઓએસ આ ખૂણો છે મેઇન છે. કયો ખૂણો? આરઓએસ ખૂણો. હવે આ ખૂણો છે એ કેટલો થાય છે? અડધો થાય છે. કોનો અડધો? તો QoS. QoS એટલે આ આખો ખૂણો માઈનસ POS આ ખૂણાના બાદબાકીનો અડધો થાય છે ROS. તો આવું ભયાનક વસ્તુ સાબિત કેવી રીતે કરી શકે? આ વસ્તુમાં થોડુંક યાદ રાખવું પડશે. એક પ્રકારની શું કહેવાય? રાઇડર કહેવાય. આનો પક્ષમાં તમારે જાતે લખવું પડશે. પક્ષ શું થશે વિચારો કે POQ એક રેખા છે અને આવું લખવાનું OR લંબ PQ, મતલબ કે તમારે લખવું હોય ને પક્ષમાં એને લખવાનું કે P ડેશ O ડેશ Q છે, મતલબ કે આ એક રેખા થઈ ગઈ. પડે ગાણિતિક ભાષામાં લખવું પડે પક્ષ તમારે. પછી શું છે? OR લંબ છે PQ ને અને OS એ OP અને OR ની વચ્ચે છે. આટલું કહી દીધું છે આપણને. પડે સાધ્ય દેખાય છે તમને? શું સાબિત કરવાનું છે? તો કે એંગલ ROS બરાબર 1/2 કૌંસમાં QoS માઈનસ, બરાબર છે. તો તમે જ્યારે પણ કોઈ પણ પ્રકારની રાઇડર જુઓ છો સાબિત કરવા વાળી અને તમને થોડું કન્ફ્યુઝન લાગે છે તો બહુ બેટરલી પક્ષ અને સાધ્ય અને સાબિતીનું આ રીતે બીગું તૈયાર કરવાનું કે જેથી તમારો 3 માર્ક્સનો દાખલો હોય તો પક્ષ અને સાધ્યથી 1 માર્ક્સ તમને મળી ગયો એમ સમજવાનું. બરાબર છે. સાધ્ય અને પછી સાબિતીની અંદર તમે સાચી સાબિતી આપી શકો તો સાબિતીના બીજા 2 માર્ક્સ તમને મળી જાય આવા દાખલા માટે. પડે ખબર? બરોબર છે. એટલે તમે સાવ કોરું મૂકીને ના આવો, એના કરતા આવું કંઈક લખવું જોઈએ. હવે અહીંયા એ વાત છે કે ROS ને કેન્દ્રમાં લો. ROS બરાબર શું લખી શકાય? સૌથી પહેલા એંગલ ROS બરાબર શું લખી શકો તમે? આ ROS છે, આખો ખૂણો માઈનસ આ બાદ કરો, મતલબ કે POR શું લઉં? એંગલ દેખાય? POR દેખાય? એ કેટલાનો થશે POR? તમને શું લાગે છે? આ 90 નો કીધો છે, લંબ કીધો તો આ ખૂણો 90 હોય તો POR પણ કેટલાનો થશે? 90 થશે. પણ એ પછી લખીએ છે. સમજી લો POR લખ્યો અને એમાંથી POS બાદ કરું. શું બાદ કરું? દેખાય છે તમને? આખો POR એમાંથી POS આટલો બાદ કરી દો. વધે ના પડી? ROS વધશે. ROS વધ્યો. પરિણામ નંબર બીજો ROS કોન્સન્ટ્રેટ કરો. બીજો ROS ક્યાંથી કોન્સન્ટ્રેટ કરશો? તો કે આ ROS છે તો હું શું લખી શકું? QOR વત્તા RO. શું જોવાનું છે? ROS લેવાનું છે ને તો QOR વત્તા QoS માઈનસ ROQ અથવા QOR. ના પડી ખબર? પડી નહીં છે ખબર? આ ROS કેવી રીતે મળશે? તો આખો જે SOQ છે એમાંથી ROQ બાદ કરશો એટલે SOR મળી જશે. ફાવશે? હવે આ બે સરવાળા કર દો. આ બેના શું કર દો? ROS વત્તા ROS કેટલા થશે? 2ROS થશે. ROS વત્તા ROS 2ROS બરાબર ની નીચે બરાબર. આ ચારે ચારનો સરવાળો કરીશ તો શું થશે? એંગલ POR વત્તા શું છે? QoS માઈનસ શું છે? POS માઈનસ શું છે? QOR. જેમ છે એમ લખ્યું છે ટૂંકમાં ચારે ચાર. આ બે પ્લસમાં હતા, પ્લસમાં લખ્યા. આ બે માઈનસમાં હતા, માઈનસમાં લખ્યા. ના પડી ખબર તને? છોકરી ખબર પડે છે? હા પાડ. QoS પ્લસમાં સરવાળો કર્યો. આ બે સમીકરણના શું કર્યા મેં? સરવાળો. તો ROS વત્તા ROS 2ROS આ બેનો સરવાળો અને આ બેનો સરવાળો પણ માઈનસ માઈનસ તો માઈનસ માઈનસ જ રહે ને. પડે ખબર? એટલે સરવાળો કરીને મેં સરવાળો લખ્યો છે સિમ્પલી. હવે જો જાદુ ક્યાં થાય તો તમને કીધું છે અહીંયા કે OR એ PQ નો લંબ છે આ. બરોબર?
તો એનો મતલબ એમ કે અહીંયા લખી શકું, શું લખી શકું? તો કે એંગલ QOR એટલે આ કેટલાનો થાય? 90 અંશનો થાય. અને એના ઇક્વલ ટુ શું લખી શકું? POR લખી શકું. બંને સરખા છે અને કેટલાના છે? 90 ડિગ્રીના છે. કેમ? કારણ કે OR કિરણ છે એ PQ નો લંબ હતું, તો આટલો કિરણ અને આટલું એ બે કેવા છે? સરખા સરખા ને 90 ના છે. તો મૂકો આમાં કિંમતો. ROS POR 90 છે. QoS ક્યાં છે? નથી, તો આપણને લખી નાખવાનું એમને એમ QoS. POS એમના એમ છે. અને QOR પણ 90 છે. અહીંયા જાદુ શું થયો ખબર છે? પેલું પ્લસ છે ને માઈનસ છે ને જતું રહ્યું પડે. તો હવે અમને મળ્યું શું? આપણને 2 ખૂણો ROS બરાબર શું મળ્યું? એંગલ QoS મળ્યો અને માઈનસ એંગલ POS મળ્યો. તો આ બગડો છે એ નીચે આવે, તો એંગલ ROS ને કરતા બનાવું તો બગડો છે 1/2 કહેવાય છે હવે. અને આ થઈ જશે એંગલ QoS માઈનસ એંગલ POS. આના કરતા સહેલી રીત કોઈ છે નહીં. આના પડી રહી ખબર? 100%. બસ આ રીતે લખવું જ પડે તમારે. આ સરવાળો કરી અને તમારે આ રીતે દર્શાવવાના. અહીંયા યાદ શું આવવું જોઈએ ખાસ? કે જો બંનેના લંબ છે તો 90 કરવાના છે. મતલબ કે જ્યારે જ્યારે આ રકમ પૂછાય એટલે યાદ શું આવવું જોઈએ? કે ROS અને 1/2. જરૂરી નથી અહીંયા નામ બદલી નાખે હું પડે. એટલે તમારે શું આવું 1/2 જેવો કોન્સેપ્ટ આવે એટલે બગડો ત્યાં જાય. બગડો ત્યાં જાય એટલે 2 ROS, મતલબ કે બે સરવાળા વાળું આવ્યું કઈ એટલે તમને યાદ આવી જશે કે આવું કંઈક કરવાનું આવશે. પડી રહી છે ખબર? એટલે એ રીતે તમને યાદ આવશે. 5મા નંબરનો ક્વેશ્ચન. છઠ્ઠો જુઓ. XYZ 64 આપેલો છે. ધ્યાન રાખજો, એંગલ 64 અંશનો એંગલ આપેલો છે XYZ. ઓકે વાત છે. XY ને બિંદુ P થી લંબાવેલ છે. મતલબ કે આ XY છે. X Y અને આ Z રાખું અને કેટલી વેલ્યુ આપી છે? 60 કે 64? 64 પડે. પછી કહે છે શું? XY ને બિંદુ P સુધી લંબાવો. આ XY જે છે એને ક્યાં સુધી લંબાવો? P સુધી લંબાવો. આ બિંદુ P છે એવું સમજો. હવે શું કહે છે? આપેલ સૂચના પરથી આકૃતિ દોરી મેં. તો કિરણ YQ, Y અહીંયા શું હતું? Z હતો. આ તો YQ એ ZYP આનો દ્વિભાજક એટલે આ અને આ બે સરખા હશે, બે સરખા ભાગ છે બરાબર. એટલે આ દ્વિભાજક બે સરખા ભાગ કરતું એક કિરણ આવ્યું અને એનું નામ છે YQ. તો XYQ અને લખું છું, શું શોધવાનું છે? એંગલ XYQ બરાબર કેટલા થશે અને વિપરીત એંગલ QYP કેટલા થશે? ચલો બોલવા માંડો. XYQ કેટલા થશે? મતલબ કે ક્યાં દેખાઈ રહ્યા છે? XYQ આ અને વિપરીત QYP આનો વિપરીત. સૌથી પહેલા XYQ શોધીએ. તમને અહીંયા કહી દીધું છે કે આ XY ના રેખા નામ લંબાઈ છે. તો આ આખી રેખા કેવી હોય? એક રેખા છે તો 180 થાય એના એક તરફના. તો રેખાની એક તરફના બધા ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. તો કે આ બાજુ P બિંદુ અને પેલી બાજુ X બિંદુ. તો PX રેખાની એક તરફના બિંદુનો એક તરફના ખૂણાઓનો સરવાળો કેટલો થશે?
થાય, ચલો માની લીધું થાય. તો પછી સમજો કે આનું માપ x હોય, x નથી લેવું, આનું માપ શું લઈ લો, થીટા લો, આનું માપ પણ થીટા હોય, પડે, આનું માપ પણ થીટા, આનું માપ પણ થીટા હોય, આ 64 છે, તો આ બધાનો સરવાળો કુલ 180 થશે. તો હું લખી શું શકું આકૃતિ પરથી, બોલો જલ્દી, થીટા પ્લસ થીટા પ્લસ 64, નામ લખીએ પહેલા, કારણ કે આવું ખરાબ લાગે 3 માર્ક્સમાં પૂછાયો હોય તો. POY P Y Q વત્તા Q Y Z વત્તા Z Y X, પડે ખબર? 3 એ 3 નો સરવાળો 180 અંશ. આનું નામ છે થીટા, આનું નામ છે થીટા અને આનું નામ છે 64 અંશ. આ છે કુલ 180. થીટા વત્તા થીટા કેટલા થીટા? 2 થીટા. અહીંયા 64 અંશ વત્તા 64 અંશ બરાબર 180 અંશ છે. 64 આ બાજુ લાવી દો, કેટલા થશે? 2 થીટા બરાબર 180 માઈનસ 64 કેટલા થાય? 116 અંશ. તો થીટા કેટલાનો થયો? ભાગ્યા 2 કરો, 2 5 10, 1 6 2 8 16, પડે 58 અંશનો થીટા મળ્યો. મતલબ કે આ પણ 58 અંશનો અને આ પણ 58 અંશનો, કારણ કે બે દ્વિભાજક સરખા હતા ને. તો તમને આ યાદ આવવું જોઈએ, તમને કીધું છે કે દ્વિભાજક છે એટલે આ બે સરખા થશે અને પછી તમે આવું કરી શકો. તો આપણને શું મળ્યું? x y q ક્યાં છે? x y q શોધો, શોધીએ. અહીંયા એંગલ x y q બરાબર શું લખાશે? તો x y z વત્તા y z z y q લખું. શું લખું? આવું લખાય છોકરી? પડી રહી છે ખબર? મતલબ કે એંગલ x y q, x y z કેટલાનો? 64 નો. x y q કેટલાનો? થીટા જેટલો. થીટો કેટલાનો? 58. તો સરવાળો કેટલો થાય? 8 ને 4 12 નો બગડો વધી 1, 6 ને 6 12, પડે 122 અંશ આવ્યો. x y q જે શોધવાનો હતો આપણે, એક વસ્તુ મળી. બીજું શું કહે છે? વિપરીત. શું કહે છે? વિપરીત q y p ક્યાં છે? q y p મતલબ કે એંગલ q y p આપણને ખબર છે 58 અંશ છે, પડે ખબર? આ જે q y p એ કેટલાનો છે? થીટા જેટલો, 58 અંશ છે. તો વિપરીત એંગલ q y p કેટલો થશે? વિપરીતમાં શું કરવાનું કીધું મેં? 360 માંથી બાદ કરવાનું. વિપરીતમાં શું કરવાનું? 360. મતલબ કે QIP સિવાયનું આ જે ચક્કરું છે વધારાનું, એ કેટલું હશે? તો કે 360 અંશ અને એમાંથી કેટલો કાઢવાનો? એંગલ QIP કાઢી નાખવાનો. મતલબ કે 360 માંથી થીટો જે આપ્યો હોય ને બાદ કરવાનો, સાદી ભાષામાં કહું તો. તો આ કેટલા મળે? 58 કાઢો, 302. धारा 302 के तहत आपको फांसी दी जाती है, બરાબર છે? સારી એવી તહેત આવી છે. વિપરીત QYP કેટલી થશે? 302 અંશ. ના ખબર પડી તો જ્યારે વિપરીત શોધવાનું હોય ત્યારે જે ખૂણાનું શોધવાનું હોય એને 380 360 માંથી બાદ કરી દેવાનું. ના ખબર પડી તો આટલો રાખીએ. આપણો આજનો લેક્ચર 6 એ 6 ક્વેશ્ચન આવડવા જોઈએ મજબૂતમાં. પડે છે ખબર?